બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે, જેમાં ડીસાના વિઠોદરામાં શાળાએ જવાનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહમાં તૂટી ગયો છે। રસ્તો તૂટી જવાને કારણે ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે તાત્કાલિક ધોરણે રસ્તો ફરીથી શરૂ કરવા માટે માંગ પણ કરવામાં આવી છે। અમારા સાહેબ વરસાદ ખૂબ પડ્યો એનાથી આ રસ્તો તૂટી ગયો છે એટલે કોઈથી ગામમાં અમારે જવું હોય, કોઈ હાદા મોદું હોય, માણસ કંઠ બૂઢું હોય, કોઈ નેહાળિયાના અહીંથી 8 થી 12 ધોરણથી ભણવા જવું હોય એના માટે પણ તકલીફ પડે। કોઈ સાધન નાના મોટું સાયકલ છે, બાઇક છે, ટ્રેક્ટર છે, ગાડી છે, કોઈ પણ ચાલે એવું વાહન છે નહીં, પગ પાણા જવું પડે બરાબર। અને દૂધ હાશે વસ્તી સંકળાયેલી છે પશુપાલક હાશે એટલે એમના માટે પણ બન્ની ઉપાડીથી 3 કિલોમીટર હેડતું આવવું પડે, કોઈ સાધન સગવડ નથી સાહેબ। અવચેતના અમૃતજી આ વિસ્તારમાં ખૂબ તકલીફ છે। બાળકોને દાવો આવો માતરને આવો દૂધ ભરાવા લાવવાની ખૂબ તકલીફ। મોદા હાદા હોય તો પાકથી વાવેતર થઈ જશે, કોઈ રહી શકતો નથી। ફેર પેલો 12 મહિને તૂટ્યો તો પણ અમે સરપંચને કહીને થોડુંક મદદ કરીને આટલો હમો કર્યો હતો, ફેર આનાથી 2 ગણો તૂટી ગયો છે। રસ્તો ગતું બંધ થઈ ગયો, પાકથી ફેન્સી વાડે કોરા બાજુ કોટ થઈ ગયો છે। આ રાવો છે જમ મોદા હાથે ખૂબ તકલીફ, માણસ મરી જાય તો કોઈ રહી શકતો હેડા શકતો